એક સમય હતો જ્યારે બટાકાને ખેડૂતો માટે નફાકારક પાક માનવામાં આવતો, પરંતુ આજે એ જ બટાકા ખેડૂતો માટે ચિંતાનું કારણ બની રહ્યા છે। છેલ્લા 2 વર્ષમાં બટાકાના ભાવમાં 60 થી 70% ઘટાડો થયો। 2 વર્ષ પહેલા જે બટાકા 15 થી 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવ વેચાતા હતા, આજે તેના માત્ર 4 થી 8 રૂપિયા પ્રતિ કિલો ભાવ મળી રહ્યા છે। ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર, દવા અને મજૂરીનો ખર્ચ કરીને પાક તૈયાર કર્યો, બેંકોમાંથી લોન લીધી અને આશા રાખી કે સારો ભાવ મળશે, પરંતુ બજારમાં માંગ ઘટતા બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની ફરજ પડી। હવે સ્થિતિ એવી છે કે ખેડૂતોને પાક વેચ્યા પછી પણ કોલ્ડ સ્ટોરેજનું ભાડું, ટ્રાન્સપોર્ટ અને મજૂરીનો ખર્ચ ખિસ્સામાંથી ચૂકવવાનો વારો આવ્યો। જે ખેડૂતો દેશનું પેટ ભરે છે, આજે એ જ ખેડૂતો દેવાના બોજ નીચે દબાઈ રહ્યો છે। હવે સરકાર માત્ર આંકડાઓ નહીં, પરંતુ ખેડૂતોની વાસ્તવિક સ્થિતિ પણ સમજે અને તાત્કાલિક સહાય જાહેર કરે તેવી માંગણી પણ ઉઠવા પામી છે। બનાસકાંઠાના ખેડૂતો હવે ઘણા સમયથી માંગણી કરી રહ્યા છે। બટાકાના ભાવ જે પ્રમાણે નીચે જઈ રહ્યા છે, તો બટાકાના ઉપર સબસિડી આપવામાં આવે તેવા પ્રકારની માંગણી ખેડૂતો હવે ખુદ કરી રહ્યા છે। અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડા જોડાઈ ગયા છે। દોલાભાઈ, બટાકાએ ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે, શું કહેશો? બટાકા ખરેખર મેં તમને એક વાત કરું કે ઉત્તર ગુજરાતની અંદર જો આખા ગુજરાતમાં વાત કરીએ તો ડીસા જે બટાકા નગરી તરીકે ઓળખવામાં આવે છે ને, આપણા સરકારે પણ એને એક બટાકાનો એક સિમ્બોલ સર્કલ ઉપર મૂકીને બટાકા નગરી તરીકેનો એક એવોર્ડ આપેલો છે। પરંતુ આજે બટાકા નગરી ખરેખર એ રાતા પાણીએ રોઈ રહી છે, કારણ કે છેલ્લા 2 વર્ષથી ખેડૂતોને બટાકાના ભાવ મળતા નથી। બેન, બટાકા લગભગ આ ડીસા આજુબાજુના જે વિસ્તારો છે, દિયોદર છે, લાખણી છે, ડીસા છે, આ ભાઈ પાલનપુરના પટ્ટાની અંદર લગભગ 1 લાખ કટા કરતા વધારે ઉત્પાદન દર સિઝનની અંદર આ થતું હોય છે। અને આવો જયારે મોટો મતલબ ઉત્પાદન હોય છે દેશની, આપણા ગુજરાત રાજ્યની એક મોટી એક જીડીપી તરીકેનું એક બટાકા નગરી એ ડીસા સેન્ટર જે છે, અહીંયા લગભગ વધારે 109 જેવા કોલેસ્ટર અત્યારે ઉપલબ્ધ છે। પરંતુ બેન, કોલેસ્ટરની અંદર માલ મૂકવાથી કેવી વસ્તુ હોય છે કે માન લો અત્યારે આ વખતે સિઝનની અંદર અમને 2 રૂપિયે 1.5 રૂપિયે કિલો બટાકા સિઝનની અંદર માગેલા છે। હવે બેન, 1.5-2 રૂપિયે કિલો કોઈ વસ્તુ આપવાની વસ્તુ હોય છે, અરે તમે રેતી જો કે ભરે ટોલાની અંદર બજારમાં લઈને વેચો ને તો 5 રૂપિયા 4 રૂપિયા કિલો તો એ વેચાય છે। અને આ તૈયાર થયેલો મામૂલો પાક 1.5 ને 2 રૂપિયે વેચાતા ખેડૂતોએ એ કોલેસ્ટરની અંદર મૂક્યા છે। પણ કોલેસ્ટરમાં મૂકવાથી બેન એ સમસ્યાનું સમાધાન નથી થતું, એના ઉપર ખર્ચા ચાલુ થયા છે। ભવિષ્યની અંદર ભાવ વધશે તો આ ખર્ચો કાઢતા કંઈક આપણને સારો ફાયદો થશે। પરંતુ લગભગ આજે 6 મહિના 7 મહિના થવા આવ્યા, તેમ છતાં હજી સુધી બટાકાના ભાવમાં કશું કર્યું નથી। આગળ પણ અમે સરકાર સાથે વિનંતી કરી હતી, રજૂઆતો કરી હતી કે આ જે બટાકા પકવતા ખેડૂતો છે એમને કંઈક કાં તો એમના માટે પેકેજ અલગથી 700-800 કરોડ રૂપિયાનું 700-800 નું જાહેર કરવામાં આવે, અથવા મિનિમમ એને કટા ઉપર સબસિડી આપવામાં આવે, જેનાથી એને એ જે બજાર ભાવ છે અને ઉપરનું જે સરકાર જે છે એ બંને સમાનમાં થઈને ખેડૂતને લગભગ 300 રૂપિયા આજુબાજુ 20 કિલોના મળી રહે, 15 રૂપિયા કિલો બટાકાનો ભાવ એવરેજ મળી રહે તો ખેડૂતને પોસાય જેવું છે। પરંતુ હજુ સુધી અહીંયા આપણા ડીસાના જ જે છે પરણભાઈ માળી અત્યારે સરકારના મંત્રી છે, મંત્રી વિધાનસભામાં રજૂઆત કરી મેં સાંભળ્યું હતું, પરંતુ એનું પણ હજુ કશું થયું નથી। ખરેખર સરકારે પ્રવીણભાઈ માળીની આ મંત્રીશ્રીની વાતને ધ્યાને રાખી, એમની પાછળ લાખો અનુયાયીઓ છે જે તમને સપોર્ટ બી કરી રહ્યા છે ને એમના આગળ એ માર્ગદર્શન આગળ ચાલી રહ્યા છે, તો પ્રવીણભાઈની વાતને સરકારે ધ્યાન રાખી અને આ પેકેજ સત્વરે જાહેર કરવું પડે। મિનિમમ 700 કે 800 કરોડ રૂપિયાનું પેકેજ હોય તો બેન એટલો પોષણક્ષમ ભાવ મળી શકે છે। બાકી અત્યારે જે બટાકા છે એ કોલેસ્ટરમાં પડ્યા છે, પણ એવી એક કોલેસ્ટર કહેવાય છે ને બેન, ખેડૂતોનું કતલખાનું કહેવાય છે, કારણ કે એના ઉપર રોજ ખર્ચા ચડે છે। અત્યારે જો ભાવ ના આવ્યો તો કપાય છે કોણ? ખેડૂત કપાય છે। તો આવા બટાકા પકવતા ખેડૂતોને સરકારે ધ્યાનમાં રાખી, આ કોઈ એક બેની સંખ્યા નથી, 10 લાખ કટા છે। તમે એક બી ખેડૂતને કોઈ એવું ગણશો નહીં, 10 લાખ કટાને ધ્યાને રાખી અને આગ બગડવું તો આખા દેશની અંદર આ બટાકો પહોંચે છે અને જેનાથી એ બજારની અંદર શાકભાજીમાં બીજે ત્રીજે વેફરની અંદર બધું વપરાય છે। તો સરકારને આપના માધ્યમથી આપ એક એવી ચેનલ છો, ખેડૂતોની સતત અવાજ ઉપાડશો, જે અમે રજૂઆત કરીએ છીએ આપના માધ્યમથી સરકાર જાય, સરકાર એનું નિરાકરણ કરતી હોય છે, સાંભળતી હોય છે। તો 2 હાથ જોડીને ખેડૂતો વતી હું આપને વિનંતી કરું છું કે સરકાર આ ખેડૂતો બટાકા પકવતા ખેડૂતો માટે કંઈક ને કંઈક રસ્તો કાઢે, જેના થકી એમના ઉપર દેવો છે દેવામાંથી દૂર થઈ અને આત્મહત્યા કરતા ખેડૂતો અને કોલેસ્ટરના વેપારીઓ પણ ક્યાંક આત્મહત્યા કરતા બેન આપી વિજુલો જોયા હશે, તો આ બંને પ્રક્રિયાઓ આ દુઃખદ ઘટના ન બને એના માટે સત્વરે નિવારણ કરે એવી આશા છે સરકાર જોડે। બિલકુલ દોલાભાઈ, જોડાવા બદલ આપનો આભાર।